ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અત્યારે પડઘા પડી રહ્યા છે અને તેવામાં આદિવાસી પટ્ટામાં નેતાઓ ખાસ કરીને કહેતા હોય છે અમે આટલો વિકાસ કર્યો છે, અમે અહીંયા ખૂણે વિકાસ કર્યો છે। એ હવે નેતાઓની પોલ જે ખુલી ગઈ છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આદિવાસી પટ્ટાનું રાજકારણ જે છે ગરમાઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક નેતાઓ અને શાસક પક્ષના નેતાઓ ખાસ કરીને તે નિવેદન આપતા હોય છે અમે આ ખૂણે સુધી વિકાસ કર્યો છે, લોકોને આ સુવિધાઓ આપી છે, પરંતુ અત્યારે છોટાઉદેપુરના બોડેલીની જે હાલત છે તેને જોઈને નેતાઓને શરમ આવી જોઈએ। આ વાત એટલે કહેવી પડી રહી છે કેમ કે ત્યાંના લોકો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને સરકાર સામે બાયો જે છે ચડાવી દીધી છે। જ્યારે અમારા સંવાદદાતા તે વિસ્તારમાં ગયા અને ત્યાંની પરિસ્થિતિ જોઈ, તે પરિસ્થિતિ જોઈને ત્યારે તમને પણ હવે રોષ ભરાઈ જશે। સૌપ્રથમ નજર કરી લઈએ તે દ્રશ્યો પર। 5 જેટલી ગ્રામ પંચાયતોને મર્જ કરીને બોડેલી નવરચિત નગરપાલિકા બનાવવામાં આવી, ત્યારે આજે નિર્ભય ન્યૂઝની ટીમ પહોંચી છે બોડેલીના રજાનગર અને વર્ધમાન નગર વિસ્તારમાં। જોઈ શકાય છે દ્રશ્યમાં કે આ એક હરકલી કોતર છે। દર ચોમાસામાં હરકલી કોતરનું જે પાણી છે અહીંના જે રહેઠાણ વિસ્તારના લોકો છે તેમના ઘરોમાં ઘૂસી જાય છે। ત્યારે 5 વર્ષથી આ લોકો જે પીડા અને મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે, દર વખતે લોકો રજૂઆત કરવા છતાં પણ આજ સુધી તેમનું કોઈ નિરાકરણ નથી આવ્યું। ત્યારે કેટલાક મતદારો છે તેમના સાથે આપણે વાત કરીશું। સૌથી પહેલા આપ યુવાન છો, શું નામ આપનું અને શું સમસ્યા છે? શબ્બીરભાઈ શેખ મારું નામ છે, સ્થાનિક વ્યક્તિ છું, અહીંનો જ રહેવાસી છું। અમારા વિસ્તારમાં સમસ્યા સૌથી મોટી સમસ્યા છે, પણ બીજી એક સમસ્યા એવી છે કે અમારા વિસ્તારમાંથી રહેણાંક વિસ્તારમાંથી 1200 કેવી વોલ્ટની લાઈન જાય છે જે લોકોના ઘર પર જાય છે। અમે ઢોકડિયા ગ્રામ પંચાયતમાં જીઈબીમાં જે તે સમયે રૂબરૂ અને લેખિતમાં રજૂઆતો કરેલી છે અને એ રજૂઆતોનું કોઈ પરિણામ આવ્યું નથી આજ દિન સુધી। તો આ રહેણાંક વિસ્તારની અંદર આ લાઈન જાય છે, કોઈક દિવસ કોઈ કુદરતી હોનારત ઘટના ઘટી એના માટે જવાબદાર કોણ? શું આ સામાન્ય લોકોનો એરિયા છે એટલે સરકારશ્રીના અધિકારીઓ અહીંયા ધ્યાન નથી આપતા? અમે પણ દરેક જાતનો વેરો ભરીએ છીએ, અમારી જોડે પણ આધાર કાર્ડ છે, અમારી જોડે બધું છે, દેશના નાગરિક જોડે જે ડોક્યુમેન્ટ હોવા જોઈએ અમારી જોડે છે। અમે મકાન વેરા, ઘર વેરા, લાઇટ બિલ બધું જ ભરીએ છીએ, તો અમને આ પાયાની સુવિધા કેમ નથી મળતી? શું આ ગરીબ લોકોની વસ્તી છે એટલા માટે? અહીંયા જે પાણી ભરાવાની દર ચોમાસામાં સમસ્યાઓ થાય છે, કેટલું પાણી ભરાય છે ને લોકો જે નેતાઓ છે શું વચનો આપીને જાય છે? દર વખતની જેમ એક સિસ્ટમ થઈ ગઈ છે કે પાણી ભરાય છે, લોકો આવે છે, નેતાઓ ફ્રૂટ પેકેટ વેચીને જતા રહે છે, આ વિષય પર અમે કંઈક કરીશું પણ કોઈ કશું કરતું નથી। આ મકાન આપ જુઓ છો, આ ભાઈ ઊભા છે, એમની પાછળ આ 6 ફૂટનો દરવાજો છે, 5.5 પોણા 6 ફૂટ પાણી અહીંયા આગળ હતું। તમે જોઈ શકો છો, જો પંચાયતની પાણીની પાઇપલાઇન જાય છે લોકોના ઘરમાં પીવા માટે। આ પરિસ્થિતિનું નિર્માણ અહીંયા આગળ ત્યારે કોઈ કરોડપતિ ઉદ્યોગપતિ કોઈ નેતાની ત્યાં તમને આ સિસ્ટમ જોવા નહીં મળે। બિલકુલ જે પ્રકારે યુવાનો જણાવી રહ્યા છે કે નેતાઓ આવે છે અને વચનો આપીને જાય છે પરંતુ કામો થતા નથી। ત્યારે કાકા છે, કાકા શું નામ તમારું અને શું સમસ્યા છે? હુસેનભાઈ ડોસભાઈ થાય। અમારી સમસ્યા એક જ છે કે આ જે અમારે બંને બાજુ મકાન આવે એની વચ્ચે આ કોતર આવેલું છે, કોતરની અંદર પાણી ભરાઈ જવાથી પહેલાં તો અમારે એક નાળું બનાવ્યું હતું ભૂંગળાવાળું, એ તૂટી જવાથી પાણી ભરાયું અને પાણી ભરાવાથી પછી કચરો અહીં પેદા થયું। એ કચરાથી મચ્છર પેદા થાય, નાના નાના છોકરાઓ બીમાર પડે છે। જે વખત અમારે પાણી ભર્યું તે વખત મુખ્યમંત્રી સાહેબ અહીં આવીને જોઈને ગયા હતા, છતાં બી અમને ધ્યાન આપ્યું નથી। તો અમારી સમસ્યા એક જ છે કે આ નાળું બનાવી દે જલ્દી, અને તો હવે ચોમાસાના દિવસો નજીક આવી જાય તો હવે પાણી ન ભરાય અને આ જે કચરો છે એ સાફ થઈ જાય, અમારી એ જ માંગણી છે। કાકા, આ વખતે નવરચિત નગરપાલિકા બનાવવામાં આવી, કેવા નેતાઓને તમે વોટ કરશો અને શું કહેશો આપ? અમારે તો એવા નેતા જોઈએ કે આ પાણીનો નિકાલ થાય અને આ જે કામ કરવાવાળો જોઈએ અને આ પુલ એ પુલની રીતે જ બનવું જોઈએ, તો આ સમસ્યા અમારી બધી દૂર થઈ જાય। તો અમે એવા વ્યક્તિને જ પસંદ કરીશું। બિલકુલ આ જે કાકા છે તે જણાવી રહ્યા છે કે અમને અમારા વિસ્તારની સમસ્યા દૂર કરે તેવા જ નેતાઓ અમને જોઈએ। અન્ય પણ મહિલાઓ છે, શું નામ તમારું બેન અને શું સમસ્યા છે? મારું નામ રેહાના બેન છે। અમારે અહીંયા આગળ દર વર્ષે પાણી ભરાઈ જાય છે, જે રીતના કે એ લોકો પાઇપો નાખે છે, કેટલાય સરપંચ આવ્યા અને કેટલાય આવી ગયા, બધા જ ખાલી એ આપીને જાય છે કે હા બની જશે પણ કશું કોઈ કરતા છે નથી। અમારે હવે એટલી માંગ છે કે અહીંથી અમને પુલ બનાવી આપે ને નીચે ખુલ્લું પાણી જાય તો અમારે પાણીથી એ રહે, કેમ કે પાઇપ નાખે
એટલે પાણી આ બાજુનું રોકાણ થાય એ પાણી આખું રજાનગરમાં અમારે ફેલી જાય. અમારા ઘરોમાં નાના નાના છોકરા છે, અમારે કઈ લઈને નાહાના એમને. દર વખતે પાણી આવે ને અમે જઈને નિશાળોમાં ને બહાર પડી રહીએ. તો અમે એટલી જ અમારી માંગ છે કે અમને નાળું બનાવી આપે, નીચેથી ખુલ્લું પાણી જાય. બિલકુલ, જે પ્રકારે મહિલાઓ છે, મહિલાઓમાં પણ આક્રોશ છે. મહિલાઓ જણાવી રહ્યા છે કે જે રીતે અમને જે અમારી સમસ્યા છે, જે રીતે અમારા વિસ્તારમાં પાણી ભરાય છે તેનું જ અમને નિરાકરણ જોઈએ. અન્ય પણ મહિલાઓ છે, તેમના સાથે વાત કરીશું. બેન, શું કહેશો? અમારે આ નારાનું નિકાલ કરવું છે. અમારે આ 4 વર્ષથી નારું તૂટલું છે. નહીં કોઈ સભ્ય, નહીં કોઈ સરપંચ કે કલેક્ટર સાહેબ બી આવીને જોઈ જાય છે, હા બની જશે પણ હજુ તક એનો નિકાલ લાવ્યા નથી. હવે અમારે એવા ઉમેદવારને વોટ આપવાનો છે કે આ નારાનો નિકાલ લાવે. અમારે એટલી માંગ છે, બીજી કશી માંગ નથી. દર ચોમાસામાં અમારે નાના બાળકોને લઈને રાત્રે રોડ પર નાહી જવું પડે છે. એ રોડ પર અમે લઈને નાના બાળકોને લઈને ઉઈ જઈએ છીએ. તો અમારે હવે એવો ઉમેદવાર આવવો જોઈએ કે નારાનો નિકાલ અમારો આવે. અમારી એટલી માંગ છે, બીજી કઈ બેન, જે રીતે પાણી ભરાય છે તેમાં કોઈ સહાય મળે છે ખરી તમને? મારે જોવા આવે, વરી આવે, સહાય આલે તો બહારના લોકો આવે છે, અહીંના કોઈ નથી આપતા. બહારના લોકો અહીં નાલી જાય છે. એ બી કારણ કે 2022માં પાણી ભરાયું હતું ત્યારે અમને સહાય મળી, પછી અમને કશું મળ્યું નથી. એના પછી કશું નહીં મળ્યું. અમારે આ નારાની અમને ધાક થઈ ગઈ છે બધાની. એ પાણી ભરાશે અમે કઈ જશું, કોની તે જશું. એક નિહાર છે અને એક રોડ પર અમે જઈને બેસી જઈએ છીએ. એટલે અમારે આ 4 વર્ષ ત્યાં નારું તૂટ્યું છે. એનું કોઈ કલેક્ટર સાહેબ બી આવીને જોઈ જાય છે, સરપંચ બી આવીને જોઈ જાય છે. પાસ કરેલું નારું હજુ બનાવતા નથી. એટલે હવે અમારે ને કે ઉમેદવાર એવું કે આ નારું અમારું બનવું જોઈએ બસ. બિલકુલ, જે પ્રકારે મતદારો છે તેમનો મિજાજ છે તેઓ જણાવી રહ્યા છે કે આ જે અમારું જે નાણાંનું જે કામ છે, જે અમારા કોતરમાં જે રીતે હરકલી કોતરમાં પાણી ભરાય છે તેનું નિરાકરણ લાવે તેવા જ ઉમેદવારો તેમને જોઈએ છે. ત્યારે અન્ય એક માસી છે. માસી, શું કહેશો, શું સમસ્યા? અમારે આ નારામાં પાણી ભરાઈ જાય છે, આવવા જવાનું કઈ, અને આવે છે જાય છે, જોઈ જાય છે કે આ બનાવી આલશું, પછી આવતા જ નહીં. દર ચોમાસામાં આવ્યું થાય. તમારી પહેલા ગ્રામ પંચાયતો હતી, ગ્રામ પંચાયતના કામો ગ્રામ પંચાયત વાળો કોઈ કામ નહીં કર્યું? કોઈ કામ નહીં કરવા આવતું. ગ્રામ પંચાયત વાળા વોટિંગ લેવા આવે છે અને આમ કોઈ આવવા જોતા નહીં, લઈ જાય છે, પછી આવતા જ નહીં ને જોવા કે ડૂબા કે મર્યા કે જીવ્યા એવું કશું જોવા. આ વખતે નગરપાલિકા પ્રથમ વખત નગરપાલિકા બનવા જઈ રહી છે, તો શું આશા છે તમને? એ આવશે ને બનાવશે અમારું આ નારું, એમને અમે આપીશું. બિલકુલ, જે પ્રકારે મતદારો છે પોતાનો મિજાજ જણાવી રહ્યા છે. જે પણ આ જે નેતાઓ છે જે અમારું કામ કરશે તેમને જ અમે મત આપીશું, ને જે પણ વચનો આપશે તે અમારા વચનો પૂરા કરશે તેવા જ ઉમેદવારને અમને વોટ આપીશું. પરંતુ સૌથી મોટી સમસ્યા છે અહીંયા જે વર્ધમાન નગર અને રજાનગરમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તેનું નિરાકરણ જ મતદારો માંગી રહ્યા છે. ત્યારે આપણે તમામ મતદારો સાથે વાત કરી અને મતદારોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. એટલે કે જે રીતે અત્યારે નેતાઓ બળગા ફૂંકતા હોય છે, કહેતા હોય છે અમે આટલો વિકાસ કર્યો છે, આ ખૂણે સુધી વિકાસ કર્યો છે, એ નેતાઓને જણાવવાનું કે એકવાર આ વિડીયો જોઈ લેજો અને આ વિડીયો પરથી તમને સમજાઈ જશે કે તમે કેટલો વિકાસ કર્યો છે. કેમ કે છોટાઉદેપુર હોય કે કોઈ બી વિસ્તાર હોય, આદિવાસી પટ્ટામાં ખાલી નેતાઓ વચનો આપતા હોય છે, વિકાસની વાતો કરતા હોય છે, પરંતુ ત્યાં રોડ રસ્તાની હાલત ખરાબ છે, પીવાનું યોગ્ય પાણી નથી મળતું અને ગંદકીનું તો સામ્રાજ્ય છે બેઠી છું. એટલે આવી જ પરિસ્થિતિ અત્યારે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમગ્ર પટ્ટામાં જોવા મળી રહી છે. એટલે જે નેતાઓ અને જે શાસક પક્ષના નેતાઓ જે વાતો કરતા હોય છે વિકાસની, તો એ વિકાસની વાતો કર્યા કરતાં એકવાર આદિવાસી લોકો માટે ખાલી માત્ર આટલી સુવિધાઓ આપી દો, લોકોનું કલ્યાણ થઈ જશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.